ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ભૂગોળનો પાઠ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિની વાત કરી હતી। આપણે અત્યાર સુધીમાં જોયું કે માનવી આર્થિક ઉત્પાદન મેળવે અથવા આવક મેળવે આવી પ્રવૃત્તિને માનવીની આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને એની વિભાગોને આધારે 5 પ્રવૃત્તિમાં એનું વિભાજન કર્યું હતું। થોડી વાત આપણે રિપીટ કરીએ તો પ્રથમ પાઠમાં, તૃતીય પાઠમાં, ત્રીજા પાઠમાં આપણે જોયું કે માનવીની 2 પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કર્યો, પ્રાથમિક પ્રવૃત્તિ અને દ્વિતીયક પ્રવૃત્તિ। તો પ્રાથમિક પ્રવૃત્તિમાં મુખ્યત્વે ઉત્પાદન, કુદરતી સંસાધનોમાંથી જે ઉત્પાદન મેળવવામાં આવે છે એને પ્રાથમિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। પ્રાથમિક પ્રવૃત્તિ છે એ કુદરતી સંસાધન આધારિત છે, જેમાં મુખ્યત્વે 5 બાબતનો આપણે સમાવેશ કર્યો હતો: શિકાર અને સંગ્રાહક વૃત્તિ, પશુપાલન, ખેતી અને ખનન। ત્યાર પછી આપણે દ્વિતીયક પ્રવૃત્તિઓ જોઈ કે દ્વિતીયક પ્રવૃત્તિને પ્રથમ પ્રવૃત્તિથી જુદી પાડવા માટે એને ઉદ્યોગ નામ આપવામાં આવ્યું અને એમાં ઉદ્યોગમાં જે ઉત્પાદક સંસાધનમાંથી મેળવવામાં આવ્યું છે એનો ઉપયોગ કરી અને વસ્તુઓ નિર્માણ કરવામાં આવતી હતી। દ્વિતીયક પ્રવૃત્તિમાં મુખ્યત્વે ઉદ્યોગોનો સમાવેશ થાય છે। ઉદ્યોગોના 3 પ્રકાર આપણે જોયા કે ગૃહ ઉદ્યોગ અથવા કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ કે મોટા પાયાના ઉદ્યોગો। વિદ્યાર્થી મિત્રો, આ 2 બાબતની આપણે સ્પષ્ટતા કરી। એના પછી આજે આપણે ચોથા પાઠમાં માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે। તો આપણે પ્રથમ પાસે 5 પ્રવૃત્તિ એક સાથે જોઈ લઈએ। એના શબ્દો તમારે યાદ રાખવાના છે કે પ્રથમ પ્રવૃત્તિ એટલે ઉત્પાદન, દ્વિતીયક પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ। જો યાદ રાખજો, પ્રથમ પ્રવૃત્તિમાં કુદરતી સંસાધનોમાંથી ઉત્પાદન મેળવવામાં આવે છે, દ્વિતીયક પ્રવૃત્તિમાં ઉદ્યોગ દ્વારા ચીજ વસ્તુનું નિર્માણ થાય છે, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં નવી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું નથી, એટલે કે ચીજ વસ્તુઓ બનતી નથી, પણ જે ચીજ વસ્તુઓ પ્રથમ અને દ્વિતીયક પ્રવૃત્તિમાં ઉત્પન્ન થઈ છે એના દ્વારા જ આમાં આગળ વહીવટ કરવાનો છે। એટલે તૃતીયક પ્રવૃત્તિને આપણે કહીશું સેવાઓ। તૃતીયક પ્રવૃત્તિ એટલે સેવાઓ, જેમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે એનો આપણે અભ્યાસ કરશું। ચતુર્થક પ્રવૃત્તિ એટલે વિશેષ સેવાઓ, ચતુર્થક પ્રવૃત્તિ એટલે વિશેષ સેવાઓ અને પંચમ પ્રવૃત્તિ એટલે ઉચ્ચતમ સ્તરની સેવાઓ। આ રીતે ત્રણેય ભાગ જે છે સેવાઓ પર આધારિત છે। તો હવે આપણે સૌપ્રથમ જોઈએ છીએ તૃતીયક પ્રવૃત્તિઓ। તૃતીયક प्रवृत्तियों यानी के सेवा। विद्यार्थी मित्रों, આપણે જોયું કે જ્યારે ઘરનો કોઈ પણ સભ્ય બીમાર પડે એટલે આપણે કોની પાસે જઈશું? હા, ડોક્ટર પાસે। ડોક્ટર પાસે જઈને આપણે એની દવા લઈશું। સાથે સાથે એ પણ વાત કરું કે ડોક્ટર તમને દવા લખી દીધી, દવા લેવા માટે ક્યાં જઈશું? મેડિકલ સ્ટોરે। તો મેડિકલ સ્ટોર પણ સેવા કરે છે। જો કઈ રીતની સેવા છે વિવરણ કરીશું આપણે। ઘણી વખત રોગ મોટો હોય, કંઈક તમારા દાખલા તરીકે ઓપરેશન કરાવવાનું થયું હોય, એપેન્ડિક્સ, પથરી, કોઈ પણ સામાન્ય ઓપરેશન, તો તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે। એટલે ગામડાના દવાખાના કરતાં સિટીના દવાખાનામાં જવું પડે। એટલે ડોક્ટર, સાથે સાથે શિક્ષક તમને ભણાવે છે। તમે આપણી સ્કૂલમાં અભ્યાસ કરો છો, એના બદલામાં શિક્ષકને પગાર દેવા માટે તમે ફી ભરો છો। સરકારી શાળા હોય તો ત્યાં પગાર સરકાર ચૂકવે છે। એટલે શિક્ષણ
દાક્તરની સેવાઓ એટલે કે સ્વાસ્થ્ય, શિક્ષણ, એવી જ રીતે તમારે કોઈ વાદ વિવાદ થયો હોય કે કોઈ જમીનના કામકાજ માટે તમારે વકીલ પાસે જવાનું થયું હોય કાનૂની સલાહ લેવા માટે, કેમ કે તમે કીધું જમીનની તમારે એન્ટ્રી પડાવી હોય, 7/12/8માં નોંધ કરાવી, તો પણ આપણે એના જે લોના વકીલો હોય લેન્ડ રેકર્ડ એને મળવું પડે. એટલે આ તમામ વ્યક્તિઓ આપણે જોયું, ડોક્ટર, શિક્ષક અને વકીલ, આ ત્રણેય વ્યક્તિઓની વાત આપણે કરીએ તો આ વ્યક્તિઓ નિશ્ચિત રકમ લઈ પોતાની સેવા પૂરી પાડે છે. ડોક્ટર એની ફી લેશે, શિક્ષક એનો પગાર લેશે અને વકીલ પણ એની નક્કી કરેલી ફી લેશે. એટલે આ તમામ વ્યક્તિઓ પોતાની નક્કી કરેલી ફી લઈ અને સેવાઓ પૂરી પાડે છે. હવે આ સેવામાં આપણે જોઈએ કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુનું નિર્માણ થતું નથી. ડોક્ટર, શિક્ષક અને વકીલ આ ત્રણેય કામ કર્યું પણ એમાં કાંઈ વસ્તુ નિર્માણ થઈ નથી ફિઝિકલી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પણ કામ ઘણા બધા થાય છે. આપણે જોઈએ છીએ કે શિક્ષક એક આદર્શ વ્યક્તિ અથવા આદર્શ નાગરિકનું નિર્માણ કરી શકે છે, પણ ડાયરેક્ટ કોઈ ચીજ વસ્તુ ઉત્પન્ન થતી નથી. એટલે કે ઉત્પાદન પ્રવૃત્તિથી સેવા પ્રવૃત્તિ અલગ છે. ઉત્પાદન પ્રવૃત્તિમાં ચીજ વસ્તુનું નિર્માણ થાય છે, જ્યારે સેવામાં કોઈ પણ વસ્તુનું નિર્માણ થતું નથી. માત્ર ને માત્ર માનવી દ્વારા આપી શકાય તેવી સેવાઓનો તૃતીય પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. અહીંયા સુધીની બાબતમાં આપણે સમજ્યા કે માનવી પોતાની જે સેવાઓ આપે છે બદલામાં મહેનતાણું લઈ, ફ્રીમાં નહીં. આપણા આમ લોકોના માણસમાં નથી કે બધું ફ્રી થવું જોઈએ. આપણે કંઈક ભાઈ 1 મહિનાનું ખાલી તમને સમજાવવા માટે કહું છું કે મોબાઈલનું રિચાર્જ કરાવો, પછી એમ કહે છે ભાઈ મહિનાના તમે 300નું રિચાર્જ કરાવો અને અનલિમિટેડ કોલ ફ્રી. ફ્રી છે ને ભાઈ, 300 રૂપિયા તો ભરીએ છીએ આપણે, પણ આપણા મગજમાં ફ્રીની એક સ્કીમ ઘૂસવાઈ ગઈ છે અને જેના કારણે જ માણસ ધીમે ધીમે ફ્રી તરફ આગળ વધતો જાય છે અને છેલ્લે હાવ ફ્રી થઈ જાય છે. એટલે માણસ પોતાની સેવાઓ યોગ્ય મહેનતાણું લઈ, યોગ્ય કિંમત લઈ, નિશ્ચિત રકમ લઈ અને પોતાની સેવાઓ પૂરી પાડે છે. આવી સેવાઓનો સમાવેશ તૃતીય પ્રવૃત્તિમાં થાય છે. તો આપણે પોઈન્ટ લખીએ હવે કે માનવીની આપી શકાય, માનવીને આપી શકાય તેવી સેવાઓ તૃતીય પ્રવૃત્તિ ઓ કહેવાય. જે સેવા માનવીને આપી શકાય આવી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે આમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, પરિવહન, વ્યાપાર વગેરે સેવાઓ. તૃતીય પ્રવૃત્તિમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે? 1 માર્કનો નાનો પ્રશ્ન છે, તો આપણે એમાં લખી શકીએ કે સ્વાસ્થ્ય એટલે આરોગ્યને લગતી અને કુટુંબ કલ્યાણ, કુટુંબ અથવા સમગ્ર નાગરિકના કલ્યાણ માટેની યોજનાઓ, શિક્ષણ, મનોરંજન
મનોરંજનમાં ટેલિવિઝન હોય, ફિલ્મો હોય, ચલચિત્રો, કોઈ પણ વસ્તુ આવી શકે. પરિવહન એટલે વાહન વ્યવહાર, વ્યાપાર વગેરે સેવાનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિમાં થાય છે. હવે અહીંયા આપણે જોયું કે આ સેવામાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. આ પ્રકારની પ્રવૃત્તિમાં ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. પરંતુ નિશ્ચિત રકમ લઈ સેવા પૂરી પાડવામાં આવે છે. અને સેવાના બદલામાં પગાર, સેવાના બદલામાં જે રકમ દેવામાં આવે, પગાર, વેતન કે મજૂરી. તમારી વાડીએ આવીને કોઈ વ્યક્તિ કામ કરે છે તો એને તમે મજૂરી આપો છો. મજૂરીનો પણ આમાં સમાવેશ થાય છે. એટલે મજૂરી અપ્રત્યક્ષ રૂપમાં જ માપી શકાય. અહીંયા સુધી આપણે જોયું કે તૃતીયક પ્રવૃત્તિમાં સેવાનો સમાવેશ થાય છે. કઈ કઈ સેવાઓ? સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, પરિવહન અને વ્યાપાર. આવી સેવાઓમાં કોઈ ચીજ વસ્તુનું નિર્માણ થતું નથી, પણ નિશ્ચિત રકમ લઈ અને સેવા પૂરી પાડવામાં આવે છે. અને સેવાના બદલામાં પગાર, વેતન કે મજૂરીના સ્વરૂપમાં આપણે એને મૂલ્ય છે એ નક્કી કરી શકીએ છીએ. આગળ આપણે જોઈએ તો તૃતીયક પ્રવૃત્તિમાં ઉત્પાદન અને વિનિમય, જો બંને શબ્દો ઉત્પાદક અને વિનિમય બંને જોડાયેલા છે. તૃતીયક પ્રવૃત્તિમાં આ બંને શબ્દો આવેલા છે. ઉત્પાદક પણ આવેલું છે અને વિનિમય પણ આવેલું છે. ઉત્પાદકમાં શું થાય છે? ઉત્પાદનમાં સેવાની પ્રાપ્તિ અને વિનિમયમાં વેપાર, પરિવહન, સંબંધી બાબતો નો સમાવેશ થાય છે. જો ઉત્પાદનમાં સેવાની પ્રાપ્તિ અને ઉત્પાદનમાં સેવાની પ્રાપ્તિ, કેમ કે બીજી કોઈ ચીજ વસ્તુનું નિર્માણ થતી નથી, આપણે અગાઉ જોઈ ગયું. અને વિનિમયમાં શું થાય છે? તો વિનિમયમાં વેપાર અને પરિવહન. જો વેપાર એક પ્રકારનો વિનિમય છે, એક વસ્તુનું આદાન થાય, બીજી વસ્તુ પ્રદાન થાય. તમે કોઈ દુકાને, આપણે પોઈન્ટ ટુ સમજીએ તો કોઈ પણ દુકાને આપણે વસ્તુ લેવા માટે ગયા અને લેતી ખાંડ લીધી તો એ આપણને ખાંડ આપશે, આપણે ખાંડના બદલામાં એને રકમ આપીશું, એટલે વેપાર વિનિમય થયો. પરિવહનમાં પણ આવું છે કે તમે ભાવનગરથી તળાજા સુધી બસમાં બેઠા તો તમે એને
ટિકિટના સ્વરૂપમાં રૂપિયા આપશો અને એ તમને સેવા આપશે, અહીં ભાવનગરથી તળાજા પહોંચાડશે. એટલે પરિવહનમાં પણ વિનિમય થાય છે, ઉત્પાદનમાં સેવા થાય છે અને વિનિમયમાં વેપાર અને પરિવહનની વાત આપણે જોઈ. દ્રષ્ટાંત રૂપે આપણે સમજીએ ત્રણે ત્રણ બાબત. તો કોઈ પણ એક ખેડૂતે પોતાના ખેતરમાં શેરડી વાવી. ખેતી એટલે પ્રથમ પ્રવૃત્તિ. એણે ખેતી દ્વારા શેરડીનું નિર્માણ કર્યું. આ શેરડી એક ખાંડના કારખાનામાં ગઈ. કારખાનું એટલે ઉદ્યોગ, દ્વિતીયક પ્રવૃત્તિ. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો ખ્યાલ આવશે કે ખેડૂતની વાડીમાં શેરડીનું વાવેતર થયું એટલે ખેતીમાં ઉત્પાદન મળ્યું શેરડી. શેરડી ખાંડના કારખાનામાં ગઈ, યંત્રો દ્વારા એની બનાવટ થઈ અને શેરડીમાંથી ખાંડ બની, વસ્તુ નિર્માણ થઈ. હવે આ ખાંડ એક વેપારી વેચવા માટે લઈ ગયો તો ત્યાં હવે નવું કોઈ ઉત્પાદન થતું નથી, માત્ર વિનિમય થાય છે. એટલે આ રીતે ક્રમાનુસાર જે છે એ પ્રથમ, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ શ્રેણીઓ જે છે એકબીજા ઉપર પરસ્પર જોડાયેલી છે. તો અહીંયા સુધીની બાબત આપણે જોઈ કે તૃતીયક પ્રવૃત્તિ એટલે સેવા. માનવીની કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? સેવાઓમાં બે બાબત, ઉત્પાદક અને વિનિમય. તો ઉત્પાદન કાંઈ થતું નથી, માત્ર ને માત્ર વિનિમય આપણને જોવા મળે છે. હવે અહીંયા આપણે જોઈએ તો દ્વિતીયક પ્રવૃત્તિ અને તૃતીયક પ્રવૃત્તિ વચ્ચે એક તફાવત રહેલો છે. બંને વચ્ચે આપણને એક તફાવત જોવા મળે છે, ફેરફાર અથવા ભેદભાવ જોવા મળે છે. તો એ કયો છે? તો આપણે જોઈએ. દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિ. દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિઓ વચ્ચે મુખ્ય તફાવત, બંને વચ્ચે શું તફાવત છે એ આપણે જોઈએ. તો ઉત્પાદન તકનીક બંને વચ્ચેના ફેરફારમાં ઉત્પાદન તકનીક સાથે સાથે આપણે જોઈએ તો મશીનરી અને ફેક્ટરી દ્વારા કારખાનાઓ દ્વારા, મોટા ઉદ્યોગો દ્વારા થતી પ્રક્રિયાઓ કરતા જો આવા જે છે એ દ્વિતીયક પ્રવૃત્તિની છે. એમાં ઉત્પાદન તકનીક આવે, મશીનરી આવે, યંત્ર સામગ્રી આવે અને ફેક્ટરી, કારખાનું આવે. એટલે એના દ્વારા થતી પ્રક્રિયાઓ કરતા કારીગરની વિશિષ્ટ કુશળતાઓ કારીગરની વિશિષ્ટ કુશળતાઓ, અનુભવ અને જ્ઞાન, એનો અનુભવ અને એના જ્ઞાન ઉપર નિર્ભર છે. વિશિષ્ટ કુશળતાઓ, અનુભવ અને એના જ્ઞાન ઉપર નિર્ભર જોવા મળે છે. હવે આપણે જોઈએ તૃતીયક પ્રવૃત્તિમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે. તૃતીયક
સેવાઓ, તો આપણે અગાઉ વાત કરી જ ગયા છે કે એમાં કઈ કઈ સેવાઓ આવે છે. તો સમગ્ર વિશ્વમાં ઉદારીકરણ અને ખાનગીકરણ, સમગ્ર વિશ્વમાં ઉદારીકરણ અને ખાનગીકરણના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રોના કદ અને ભૂમિકામાં વધારો થયેલો છે. ઉદારીકરણ અને ખાનગીકરણના કારણે ઔદ્યોગિક એકમોના કદ અને ભૂમિકા બંનેમાં વધારો થયેલો છે. તેમ છતાં સૌથી વધુ સરકાર જ લોકોને રોજગારી આપે છે. વધુમાં વધુ રોજગારી કોણ આપે છે? સરકાર આપે છે. આ પોઈન્ટ ટુ નોટેડ લખવા જેવો છે. તો ઉદારીકરણ અને ખાનગીકરણ ના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રોના કદ અને ભૂમિકા માં વધારો. ઉદારીકરણ અને ખાનગીકરણના કારણે પણ બંનેનું કદ અને ભૂમિકા વધી છે, રોજગારીની તકો વધી છે. આમ છતાં સૌથી વધારે રોજગારી સરકાર પૂરી પાડે છે. તેમ છતાં સૌથી વધારે રોજગારી કોણ આપે છે? સરકાર પૂરી પાડે છે. સરકાર પૂરી પાડે છે. એનું કારણ છે કે સરકાર છે એ સૌથી વધુ સેવાઓની પ્રવૃત્તિઓ કરે છે. એટલે જોઈએ કારણ કે સરકાર જ લોકોના રક્ષણ, જો રક્ષણ આપણે પોઈન્ટ લખી લઈએ પછી આગળ ચર્ચા કરીએ એની. લોકોના રક્ષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, કલ્યાણ, સફાઈ, લોકોના રક્ષણ, સ્વાસ્થ્ય, કલ્યાણ, સફાઈ, પરિવહન, સુવિધા અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. અને તમામ સેવાઓ માટે એને કર્મચારીની જરૂર પડે, એટલે વધુમાં વધુ રોજગારી છે એ સરકાર આપે છે. આપણે જોઈએ તો લોકોના રક્ષણ, સ્થાનિક રક્ષણ માટે પોલીસ, ન્યાયતંત્ર, બાહ્ય રક્ષણ માટે આર્મી, બીએસએફ, મિલિટરી, જે આપણે ઘણા બધાના પ્રકાર આવે છે. એવી જ રીતે શિક્ષણ માટે શાળા કોલેજો, સ્વાસ્થ્ય માટે આરોગ્ય દવાખાના, કેટલી યોજનાઓ આજે અમલમાં છે. કલ્યાણ માટે પણ આપણે મહામતમ યોજના જોઈએ છીએ કે બાળકોના અભ્યાસ કરતા બાળકો માટે પણ વીમાની પોલિસીઓ, સફાઈ કર્મચારી, પરિવહન એટલે વાહન વ્યવહાર, એસટી, બસ, રેલવે, તમામ સુવિધાઓ અને કાયદાકીય વ્યવસ્થાની ઘણી બધી સેવાની પ્રવૃત્તિઓ જે છે આ તમામ પ્રવૃત્તિઓ સરકાર છે એ ચલાવે છે અને એના બદલામાં સેવાઓ પૂરી પાડવા માટે એને રોજગારીની તકો ઊભી કરવી પડે છે. હવે આમાં આપણે વિસ્તૃત રૂપે જોઈએ
તો વિકસિત દેશોમાં પણ અર્થવ્યવસ્થા જોવા મળે છે જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે, એટલે કે વિકસિત દેશો છે જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવાઓ આધારિત વિકાસની માંગ પણ વધારે જોવા મળે છે, ત્યાં લોકોની સેવાઓ પણ વધુ જોવા મળે છે અને તેથી આવા દેશોમાં સેવા ક્ષેત્રોમાં વધુમાં વધુ લોકો રોકાયેલા હોય છે અને આર્થિક રીતે એનું સ્તર ઊંચું આવે છે. સેવાઓમાં જે લોકો રોકાયેલા હોય છે એનું આર્થિક સ્તર છે એ દિન પ્રતિદિન ઉપર આવતું જાય છે. વિકાસશીલ દેશો, કેમ કે વિકસિત દેશો એટલે જેનો વિકાસ થઈ ગયો છે. ભૂગોળમાં આપણે જોયું હતું કે 3 પ્રકારના દેશો આપણને જોવા મળે છે: વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશો. એટલે વિકસિત દેશો જે છે, આ દેશો વિકસિત દેશોમાં જે દેશોનો વિકાસ સંપૂર્ણ થઈ ગયો છે આવા દેશોનો સમાવેશ થાય છે. જે દેશો ધીમે ધીમે વિકાસ થતો રહ્યો છે આ વિકાસશીલ દેશો, અને આજની તારીખે પણ જે દેશોનો વિકાસ થયો નથી આવા દેશો અલ્પ વિકસિત દેશોમાં આવે છે. એટલે વિકસિત દેશોમાં આવી સેવાઓનો વધારો થઈ રહ્યો છે. સાથે સાથે વિકાસશીલ દેશોમાં પણ માનવીની સેવાઓનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે. વિકસિત દેશોમાં પણ દેશની અંદરની અને બહારની સેવાની નિકાસ વધવાથી, જો અહીંયા માત્ર સેવાની નિકાસ છે, વસ્તુની નિકાસ નથી, વિકસિત દેશોમાં પણ દેશની અંદર અને બહાર સેવાની નિકાસ વધવાથી આ સેવા ક્ષેત્રમાં વધારો થતો રહેલો છે અને અનેક દેશો વિદેશી ગ્રાહકોને સેવાનું વેચાણ કરી અને વધુ કમાણી કરી રહ્યા છે. આજે વિદેશની ઘણી બધી આપણે વાત કરતા હોઈએ તો મોબાઈલની એપ્લિકેશન જે છે વિદેશી હોય, જેના દ્વારા વિદેશી એપ્લિકેશનની સેવાઓનો લાભ લઈ અને આજે કમાણી થઈ રહી છે. વિશ્વના તમામ સ્તરે મોટા પાયા પર આવી સેવાઓનો વેપાર થઈ રહ્યો છે. જો અહીંયા વાત કરીએ છીએ તૃતીય પ્રવૃત્તિ એટલે કે સેવાની, અને વિશ્વના મોટા પાયા ઉપર આવી સેવાનો વેપાર હાલના સંદર્ભમાં થઈ રહ્યો છે. આર્થિક વિકાસમાં પણ સેવાનું મહત્વ રહેલું છે. એટલે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસમાં સેવાનું મહત્વ, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો અથવા થતો રહેલો છે તો એમાં સેવાનું મહત્વ રહેલું છે. કઈ કઈ સેવાઓ આપણે અગાઉ જોઈ ગયા, ફરી પાછી એની એ સેવાઓ આપણે રિપીટ કરીએ તો સ્વાસ્થ્ય અને કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, સ્વાસ્થ્ય અને કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વાણિજ્ય સેવાઓ, પરિવહન વગેરે પ્રવૃત્તિઓ સેવા સાથે સંબંધ ધરાવે છે. આ તમામ પ્રવૃત્તિઓને સેવા સાથે સંબંધ રહેલો છે. હવે એમાં આપણે જોઈએ તો વાણિજ્ય સેવાઓએ વાણિજ્ય એટલે વેપારને લગતી સેવાઓ. વાણિજ્ય સેવાઓએ કંપનીની ઉત્પાદકતા અને ક્ષમતામાં વધારો કરે છે.
ક્ષમતામાં વધારો કરે છે. વાણિજ્ય સેવાઓ છે શું કરે છે તો કંપનીની ઉત્પાદકતા અને ક્ષમતામાં વધારો કરે છે. તેમજ કાર્યને જાળવી રાખવામાં સહાય કરે છે. એનું જે કાર્ય છે આ કાર્ય એમને જળવાઈ રહે એના માટેની સહાય કરે છે. જાહેરાતો, કર્મચારીની પસંદગી, ત્યાર પછી અધિકારીઓ અને અધિકારીઓને અપાતું શિક્ષણ અને પ્રશિક્ષણ. જો અહીંયા પણ સેવા શબ્દ આવશે. શિક્ષણ અને પ્રશિક્ષણ તેના ઉદાહરણો છે. કંપની માટેના શિક્ષણ અને પ્રશિક્ષણ તેના ઉદાહરણો આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો મેં તમને જે પણ સમજાવ્યો કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ ધીમે ધીમે આવી સેવાની વૃદ્ધિ થતી જાય છે. વિકાસશીલ દેશોમાં પણ ઉત્પાદન ક્ષેત્રોની તુલનામાં સેવા ક્ષેત્રો ઝડપથી વિકાસ સાધી રહ્યા છે અને જેના કારણે તેની રાષ્ટ્રીય આવકમાં નોંધપાત્ર વધારો થતો જાય છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, જે સેવાનું ક્ષેત્ર છે એનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વૈશ્વિક બજારમાં વધી રહી છે. જો સેવાનો લાભ આજે માત્ર ગામ, દેશ નહીં, વિસ્તાર નહીં પણ સમગ્ર દુનિયા લે છે અને એટલા માટે જ ભારતના સારામાં સારા સાયન્ટિસ્ટો, સોલિસિટરો કે સીએ બનેલા લોકો કે આઈટી થયેલા લોકો આજે વિદેશમાં જતા રહે છે, કેમ કે વિદેશને પણ આવા અનુભવની જ્ઞાનની જરૂર છે અને એને ઉચ્ચતમ સેવાઓ પૂરી પાડે છે અને ઉચ્ચતમ વેતન પણ વિદેશના લોકો આપે છે. એટલે સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ સમગ્ર વિશ્વમાં આજે વધી રહી છે. વધુ વેતનવાળી નોકરી કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણ સાથે જોડાયેલી છે. વધુ સેવા માટે વેતનવાળી નોકરી, કેમ કે જેની પાસે નોલેજ છે એને વધુમાં વધુ વેતન છે એ મળી રહેવાનું છે. એટલે વિશ્વના મોટા ભાગના દેશોમાં આપણે જોઈએ તો ક્રમાનુસાર પ્રાથમિક પ્રવૃત્તિઓ, પછી દ્વિતીયક પ્રવૃત્તિઓ, ત્યારબાદ તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિનું સ્થાન પ્રાપ્ત થતું જાય છે. તો અહીંયા સુધીની બાબત વિદ્યાર્થી મિત્રો આપણે તૃતીયક પ્રવૃત્તિમાં જોઈ કે તૃતીયક પ્રવૃત્તિ એટલે સેવાઓ, કઈ સેવાઓની માંગ સમગ્ર વિશ્વમાં છે. વિકાસશીલ દેશો અને વિકસિત દેશોની વાત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાના મુખ્ય વિભાગો, તૃતીયક પ્રવૃત્તિમાં જે સેવાઓ છે એના વિભાગોની આપણે વિસ્તૃત રૂપે ચર્ચા કરીશું. અહીંયા સુધીની તમામ બાબત વિદ્યાર્થી મિત્રો મેં બોર્ડમાં જે નોટ કરી છે ખૂબ મહત્વની બાબત નોટ કરેલી છે, છતાં ટેક્સ્ટનો ઉપયોગ કરી અને વધુમાં વધુ સમજવા માટે પ્રયત્ન કરો એવી અભ્યર્થના સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરી છીએ. ફરી પાછા હવે પછીના લેક્ચરમાં આપણે સેવાઓના મુખ્ય વિભાગોની ચર્ચા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.